टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાના તરમાલિયા ગામે શિક્ષક દંપતી કારમાં તણાયું. કારમાં સવાર પતિનો બચાવ, 8 વર્ષની બાળકી અને તેની માતા તણાયા. સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફે શોધખોળ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે. તો વલસાડના પારડી ખાતે રહેતા શિક્ષક દંપતી તેમના પત્ની અને બાળકી યશવી સાથે ડુમલાવ તેમના સાસરે ગયા હતા. પરત ફરતી વખતે નદીના વહેણ હોવાથી કાર તણાઈ. કારમાં સવાર મહેશભાઈ બાજુમાં રહેલા ઝાડના સહારે લટકી ગયા, જે બાદ સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. જ્યારે પાણીનો પ્રવાહ ખૂબ વધુ હોવાથી તેમના પત્ની અને તેમની પુત્રી કાર સાથે તણાયા. સમગ્ર મામલે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી તથા મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી. તો તરમાલિયા ગામે શિક્ષક દંપતી કારમાં તણાયું હોવાની વિગતો છે. કારમાં સવાર પતિનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા, ટીમ આવી પહોંચી હતી. 8 વર્ષની બાળકી અને તેની માતા તણાયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે. ડુમલાવ ગયા હતા સાસરે. ગાડીમાં મિસિસ હતા અને છોકરી હતી. પાણીમાં આગળ ગાડી આવીને એટલે પછી ગાડી ખેંચાવા લાગી, પછી અંદર પાણીમાં જતી રહી. અને ગાડી અટકાવવા માટે પેલી કાચ ખોલી અને ડાળી પકડી એટલે ગાડી અટકી ગઈ હતી. પછી ડાળી તૂટી ગઈ તો બીજી ડાળી પકડી, પછી પાણીનું તાણ વધારે આવ્યું એટલે ગાડી ખેંચાઈ. કરમાલિયા રોડ પર કોઝવે છે, ત્યાં આગળ પાણી ઓવરટેકિંગ થતું હતું. ત્યાં એક સમાચાર મળ્યા હતા કે ગાડી ફસાઈ હતી અને ત્યાંથી પાણીનું વહેણ વધારે તણાઈ ગઈ હતી. ત્યાં આગળ સ્થાનિકો એક વ્યક્તિ હતો એને બચાવી દીધા હતા, પરંતુ સાથે ગાડીમાં એમના વાઈફ અને ડોટર હતા જે પાણીમાં તણાઈ ગયા હતા. તેના કારણે એનડીઆરએફની ટીમ હાલ બોલાવવામાં આવી છે અને શોધખોળ ચાલુ છે.